અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા સ્ટેટ ઓફ હોર્મુઝ 48 કલાકમાં ના ખોલવા પર ઈરાનના ઇલેક્ટ્રિસિટી ઇન્ફ્રાસ્ટ્રક્ચર એટલે કે પાવર પ્લાન્ટને ઉડાવી દેવાની ધમકી થોડાક સમય અગાઉ આપવામાં આવી હતી. તો બીજી તરફ ઈરાનની IRGC સેનાના કમાન્ડર દ્વારા અંગ્રેજીમાં પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ પર હવે ટિપ્પણી કરવામાં આવી છે, જેનો વિડીયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. તો થોડાક સમય અગાઉ ઈરાન દ્વારા તેની ભૌગોલિક સીમાથી 4000 કિલોમીટર દૂર આવેલા ડિએગો ગાર્સિયા નામના અમેરિકન બેઝ પર હુમલો કરીને પોતાની નવી કોમ્બેટ રેન્જનો પરિચય આપી દેવામાં આવ્યો છે. અને આ કારણે હવે અમેરિકા અને ઇઝરાયલનો પ્રયાસ છે કે નાટો દેશો પણ ઈરાનની સામે યુદ્ધમાં કૂદી પડે. તો બીજી તરફ ઈરાન દ્વારા ખાડી દેશોમાં આવેલા ડિઝલાઇનેશન પ્લાન્ટને ટાર્ગેટ કરવાની ધમકી આપવામાં આવી છે. નમસ્કાર, જમાવટ સાથે હું છું પાર્થ. Hey, Trump, you are fired. You are familiar with this sentence. Thank you for your attention for this matter. આ શબ્દો છે ઈરાનની સેનાના ખાતમ અલ અનબિયા મુખ્યાલયના પ્રવક્તા બ્રિગેડિયર જનરલ ઇબ્રાહિમના. આવો સાંભળીએ એ વિડીયોને કે જે સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. Hey Trump, you are fired. You are familiar with this sentence. Thank you for your attention to this matter. The central headquarters of Khatam al-Anbiya. ઈરાનની સેનાના જે જનરલ છે ઇબ્રાહિમ, તેમના દ્વારા ડોનાલ્ડ ટ્રમ્પ પર આ ટિપ્પણી કરવામાં આવી છે. કેમ કે થોડાક સમય અગાઉ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ઈરાનને 48 કલાકની જે સમય મર્યાદા આપવામાં આવી હતી અને ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા દાવો કરવામાં આવ્યો હતો કે જો ઈરાન આ 48 કલાકમાં સ્ટેટ ઓફ હોર્મુઝને નહીં ખોલે તો અમે ઈરાન પર જે એનું જે ઉર્જા ઇન્ફ્રાસ્ટ્રક્ચર એટલે કે ઇલેક્ટ્રિસિટી ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે તેને સંપૂર્ણપણે બરબાદ કરી નાખીશું. તો ઈરાન ખાડી દેશોના ડિઝલાઇનેશન પ્લાન્ટ પર હુમલો કરવાની હવે ધમકી આપી રહ્યું છે. તો આજે આપણે આ વિડીયોમાં એ પણ જાણીશું કે આ ડિઝલાઇનેશન પ્લાન્ટ પર ખાડી દેશોની નિર્ભરતા કેટલી છે. આપને જણાવી દઈએ કે ખાડી દેશો જેવા કે બહેરીન, કતાર, કુવેત, સાઉદી અરેબિયા, ઓમાન, યુએઈ ખૂબ મોટા પાયે આ ડિઝલાઇનેશન પ્લાન્ટ પર નિર્ભર છે. આ ડિઝલાઇનેશન પ્લાન્ટનો મતલબ સમજીએ તો તે દરિયાના ખારા પાણીનું માણસ પોતાના રોજિંદા જીવનમાં ઉપયોગ કરી શકે તેવા પાણીમાં રૂપાંતર કરી દે છે. નકશાની મદદથી દર્શક મિત્રો આપણે સમજીએ તો આ પશ્ચિમ એશિયાનો મેપ છે, જેમાં આ તમે જોઈ રહ્યા છો તે અરેબિયન પેનિન્સ્યુલા છે. અરેબિયન પેનિન્સ્યુલામાં આવેલા છે સાઉદી અરેબિયા, બહેરીન, કતાર, યુએઈ, ઓમાન અને યમન અને કુવેત. અરેબિયન પેનિન્સ્યુલામાં કોઈ પણ કુદરતી નદી નથી આવેલી, જેના કારણે આ દેશો તેમનું મોટા ભાગનું રોજિંદી જરૂરિયાતનું પાણી તે ડિઝલાઇનેશન પ્લાન્ટમાંથી મેળવે છે. સૌપ્રથમ વાત કરીએ આપણે યુએઈની, તો યુએઈ તેનું 80% જેટલું પીવાલાયક પાણી એ ડિઝલાઇનેશન પ્લાન્ટમાંથી મેળવે છે. વાત કરીએ બહેરીનની, તો બહેરીન 2016 પછી સંપૂર્ણ રીતે આ ડિઝલાઇનેશન પ્લાન્ટ પર નિર્ભર છે. વાત કરીએ કતારની, તો કતાર પણ બહેરીન જેવું છે, તે પણ 100% આ ડિઝલાઇનેશન પ્લાન્ટ પર નિર્ભર છે. વાત કરીએ ખાડી દેશોમાં વિસ્તારની દ્રષ્ટિએ સૌથી મોટા દેશની એટલે કે સાઉદી અરેબિયાની, તો સાઉદી અરેબિયા 2023 ના આંકડા એવું બતાવે છે કે ડિઝલાઇનેશન પ્લાન્ટ પર તેની નિર્ભરતા 50% છે. વાત કરીએ ઓમાનની, તો ઓમાન પણ 86% જેટલું તેનું રોજિંદી જરૂરિયાતનું મીઠું પાણી એ આ ડિઝલાઇનેશન પ્લાન્ટમાંથી મેળવે છે. અને વાત કરીએ કુવેતની, તો કુવેત પણ 90% નિર્ભરતા આ ડિઝલાઇનેશન પ્લાન્ટ પર ધરાવે છે. આમ બહેરીન, કુવેત, ઓમાન, કતાર, સાઉદી અરેબિયા અને યુએઈ વિશ્વનું ત્રીજા ભાગનું ડિઝલાઇનેશન વોટર પ્રોડ્યુસ કરે છે. હવે આ તમામ દેશોની તુલના આપણે ઈરાન સાથે કરીએ તો ઈરાન પાસે કુદરતી જળ સંપત્તિનો વિપુલ ભંડાર છે અને તે તેના ડિઝલાઇનેશન પ્લાન્ટ પર માત્ર 2% જ નિર્ભરતા ધરાવે છે. આમ તમે બેઉ તરફની તુલના કરો માટે જ ઈરાને હવે ધમકી આપી છે કે ઓમાન, યુએઈ, કતાર, બહેરીન, કુવેત અને સાઉદી અરેબિયાના જે ડિઝલાઇનેશન પ્લાન છે તેમને સંપૂર્ણપણે ઉડાવી દેવામાં આવશે અને જેના કારણે આ દેશોનું જે ટુરિઝમ છે તેને પણ ઇફેક્ટ પડી શકે છે. આપને એ પણ જણાવી દઈએ કે થોડાક સમય અગાઉ કતારમાં ફીફા વર્લ્ડ કપ જે ફૂટબોલ વર્લ્ડ કપ છે તેનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. એટલે કે આ તમામ દેશોનું જે અર્થતંત્ર છે તે ડિઝલાઇનેશન પ્લાન્ટ પર આધારિત છે. વાત કરીએ હવે ઈરાનની અને એની મારક ક્ષમતાની, તો તેણે થોડાક સમય અગાઉ હિન્દ મહાસાગરમાં આવેલા ડિએગો ગાર્સિયા કે જે છાગોસ આર્કિપેલગોનો ભાગ છે, અહીં તેણે 2 IRBM એટલે કે ઇન્ટરમીડિયેટ રેન્જની બેલિસ્ટિક મિસાઇલ કે જેમનું નામ છે ખોરમ શહેર 4
તેના વડે હુમલો કર્યો હતો અને જે થકી તેણે સમગ્ર દુનિયાને તેની કોમ્બેટ રેન્જનો પરિચય આપી દીધો હતો. તો હવે ઇઝરાયલ અને અમેરિકાનો પ્રયાસ છે કે તે નાટો દેશોને પણ આ યુદ્ધમાં ખેંચે, પરંતુ હજુ સુધી પણ યુરોપ આ ઈરાન યુદ્ધમાં ઝંપલાવવા તૈયાર નથી. તો સમાચારોમાં અત્યારે બસ આટલું. જોતા રહો જમાવટ. જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા તો સબસ્ક્રાઇબ કરો, જો તમે અમને ફેસબુક પર જોઈ રહ્યા તો ફોલો કરો. સાથે જ અમારી વોટ્સએપ ચેનલ આવી ગઈ છે, જોઈન કરવાનું ન ભૂલતા. નમસ્કાર.